માડી અંબે જય જય અંબે નો નાદ ફરી એકવાર ગુંજી ઉઠ્યો છે ને હું આવી ગયો છું જે અંબાજી પગપાળા જે જતા હોય છે શ્રદ્ધાળુ, તો આજે આપણે એમનાથી મુલાકાત કરવાના છીએ. બોલ માડી અંબે, બોલ માડી અંબે જય જય અંબે. તો તમે ક્યાંથી આવો છો? અમે કામલીથી આવીએ છીએ. બરાબર. કેટલા દિવસથી તમે ચાલો છો? કાલે રાત્રે અમે 9 વાગે નીકળ્યા હતા. બરાબર. કાલે આખી રાત અમે ચાલ્યા. બરાબર. સવારે આપણું રૂપાલ ગામ ખરું, બરાબર. 6 વાગે આયા. બરાબર. ત્યાં અમારો સ્ટે હતો. બરાબર. બપોરે 3 વાગે ત્યાંથી નીકળ્યા અને બરાબર. ઘોડિયાર અમે હવે રોકાશું. કેટલા વર્ષથી આમ તમે ચાલો છો? લગભગ અમે 1985 થી અમારો સંઘ ચાલે છે અને બરાબર. હું છેલ્લા 31 વર્ષથી ચાલતો આવું છું. બરાબર. અને તમે શું કહેવા માંગો, તમને અનુભવ કેવા થયા આટલા આ વર્ષમાં? માતાજીની જે ભક્તિ છે એમાં જ શક્તિ છે. બરાબર. અને લગભગ એવા માણસો જોયા છે કે જે બરાબર. અમારા કેમ્પમાં પણ ખુલ્લા પગે ચાલવા વાળા છે, બરાબર. કે જે પગમાં ફોલ્લા હોય છતાંય જે શ્રદ્ધા છે એમને, માતાજી શક્તિ તો માતાજી આપે છે. પહોંચાડી દે છે. બરાબર. બહુ અદ્ભુત અને છે. તમે શું કહેવા માંગો છો, આમ જે પગપાળા ચાલતા હોય એમને તમે શું કહેવા મૂળ માંગો? માતાજીની ભક્તિ અને શ્રદ્ધાથી જે લોકો ચાલે છે એની બરાબર. માતાજી મનોકામનાઓ પૂરી કરે છે. જય અંબે. જય અંબે. જય અંબે. જય અંબે. તો મિત્રો, આજે પગપાળા અંબાજી જે શ્રદ્ધાળુ જતા હોય છે, તો આપણે એમને આજે પૂછવાના છીએ. તો તમારું નામ શું છે? મારું નામ પારખાન. બરાબર. તમારું નામ? વિજય. બરાબર. તમે કેટલા વર્ષથી ચાલો છો અંબાજી? 9-10 વર્ષ. બરાબર. અને તમારું ગામ કયું છે? પાલડી. બરાબર. તે પાલડી થી તમે ક્યારે નીકળ્યા હતા? પારડીથી 3 વાગે જેવા. બરાબર. અત્યારે જ નીકળ્યા તમે? અત્યારે બરાબર. તો તમે તમારો અનુભવ શું કે છે આટલા વર્ષનો તમે ચાલો છો, તમે માતાજી પ્રત્યે તમે શું કહેવા માંગો છો? સારું લાગે, મન શક્તિ તો બરાબર. અને તમે આગળ ચાલવાના છો? તમે ચાલવાના ભવિષ્યમાં ચાલતા જ્યાં સુધી પગ કમ્પ્લીટ છે ત્યાં સુધી ચાલતા રહે. બરાબર. તો બોલ માડી અંબે જય જય અંબે. અંબાજી દૂર હે જાના જરૂર હે. જય જય અંબે. અંબે.